દોસ્તો આજે આપણે ખાંડવી બનાવવા જઈ રહ્યા છીએ તો આપણે 1 કપ જેટલો બેસન લેશું, તેને ડાયરેક્ટ મિક્સર જારમાં એડ કરીશું. એમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અને ચપટી 1 હિંગ એડ કરીશું. અહીંયા મેં 2 મૂરા મરચાં અને 1 તીખું મરચું લીધું છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે. તેને આપણે કટ કરીને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો દોસ્તો આપણે સરસ કટ કરી લીધું છે, તેને આપણે હવે મિક્સરમાં એડ કરી દઈશું. દોસ્તો તો હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે આપણે આમાં છાશ એડ કરી દઈશું. અહીંયા આપણે 1 વાટકી બેસન અને 3 વાટકી છાશ એવી રીતે માપ રાખેલું છે. ટોટલ 3 વાટકી છાશ ઉમેરેલી છે. હવે સરસ આપણે તેને પીસી લઈશું. આપણું મિશ્રણ એકદમ ફાઇન રીતે પીસાઈને રેડી થઈ ગયું છે. દોસ્તો તો જોઈ શકો છો કે મિશ્રણ એકદમ પીસાઈને રેડી થઈ ગયું છે. હવે આ તૈયાર થયેલા મિશ્રણને ગળણી વડે એક કડાઈમાં ગાળી લઈશું. હવે આ મિશ્રણને મીડિયમ હીટ ઉપર આપણે ચલાવતા જઈશું જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી. આ મિશ્રણને સતત હલાવતા રહેવું પડે છે, નહીં તો તે નીચે કડાઈમાં બેસી જાય છે. દોસ્તો તો જોઈ શકો છો આપણું મિશ્રણ ઘટ થઈ રહ્યું છે. આ મિશ્રણને સરસ રીતે હલાવતા જઈશું. દોસ્તો તો થાળીના પાછળના ભાગે તેલ લગાવીને થાળી તૈયાર કરી રાખશું. તેલ લગાવવાથી ખાંડવી ચીપકતી નથી. દોસ્તો તો જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ રેડી થવા આવ્યું છે. જ્યારે આ મિશ્રણ કઢાઈ છોડવા માંડે ત્યારે એકદમ રેડી છે. દોસ્તો તો આ મિશ્રણને આપણે 10 મિનિટ જેટલું હલાવી લીધું છે. હવે તેને આપણે ચેક કરવા માટે થાળીની પાછળ લગાવીને જોઈ લઈશું. હવે આપણું મિશ્રણ રેડી છે કે નહીં એ ચેક કરવા આપણે તેલવાળી થાળીની પાછળ આ મિશ્રણને પાથરી લઈશું. તો જોઈ શકો છો આપણું ખાંડવીના રોલ એકદમ સરસ રીતે બની જાય છે, એટલે આપણું મિશ્રણ એકદમ રેડી છે. તો દોસ્તો આપણે મિશ્રણને થાળી પાછળ આ રીતે પાથરી લેવાનું છે. હવે આ મિશ્રણમાં આપણે ચપ્પાની મદદથી આ રીતના લાઈન પાડી લઈશું. હવે આ રીતના આપણે તેના રોલ વાળી લઈશું. જોઈ શકો છો કેટલા મસ્ત રીતે રોલ વળી રહ્યા છે. તેલ લગાવવાથી ખાંડવીનું મિશ્રણ ચીપકતું નથી અને એક પછી એક ફટાફટ રીતે રોલ બની રહ્યા છે. દોસ્તો તો જોઈ શકો છો આપણા ખાંડવીના રોલ એકદમ બનીને રેડી છે. જોઈ શકો છો એકદમ મસ્ત તેના લેયર્સ. દોસ્તો તો હવે ખાંડવી પરનો વઘાર તૈયાર કરી લઈશું. વઘાર માટે હું અહીંયા 1 ચમચો તેલ લઈ રહી છું. હવે તેલ ગરમ થયા પછી તેમાં અડધી ચમચી રાઈ, 2 લીલા મરચા અને 1 મોટી ચમચી તલ લઈ રહી છું. દોસ્તો તો આપણી ખાંડવી એકદમ બનીને રેડી છે.